અમદાવાદ શહેરમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરીને વાહન ચાલકો પાસેથી ઈ-મેમોનો દંડ વસૂલાત કરવાની કામગીરી આરંભી છે. ત્યારે લોકોએ પણ દંડ નહીં ભરવા માટે પોલીસ સામે અનેક બહાના કાઢ્યા છે. આ વખતે આવા બહાનાઓને સાંભળ્યા વિના પોલીસે ડિજિટલ પેમેન્ટથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. ઈ-મેમોની પદ્ધતિમાં લોકોએ દંડ ભરવાનું માંડી વાળ્યું, જેથી ટ્રાફિક પોલીસે ખાસ દંડ વસૂલાત સ્ક્વોડ તૈયાર કરી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ટ્રાફિક ડીસીપીના માર્ગદર્શન હેઠળ આ ખાસ સ્ક્વોડને વાહન ચાલકો પાસેથી વસૂલાત અંગેની તૈનાત કરી છે. પશ્ચિમી વિસ્તારની સ્ક્વોડ દ્વારા સુભાષ બ્રિજ, સ્વામિનારાયણ મંદિર બહાર રોડ પર 2 એએસઆઈ અને 9 જેટલા પોલીસ કર્મીઓ સાથે વાહન ચાલકોને રોકી ચેકિંગ શરૂ કર્યું હતું. રોડ પર આવતા બાઇક, રિક્ષા, ગાડી સહિતના વાહકોને રોકવામાં આવ્યા હતા. એને આપણે ઈ ચલાણ કહીએ અથવા તો કેમેરાના મેમો કે તમે 4 રસ્તે કોઈ સિગ્નલ ભંગ કર્યો હોય, હેલ્મેટ વગર નીકળ્યા હોય, મોબાઈલનો ઉપયોગ કર્યો હોય, તો એના આપણે સરકારે ઇન્સ્ટોલ કરેલા કેમેરા દ્વારા તમને ઘરે તમારા આરસી બુકના એડ્રેસ ઉપર મેમો મળે છે કે આ તમે ભૂલ કરેલી છે કે લાલ લાઈટ તોડી છે અથવા તો મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. તો આગળ જે મેમો બન્યા હોય અગાઉ, આજના નહીં પણ આગળ ક્યારેક તમારે ભૂલથી 4 સિગ્નલ તોડ્યા હોય તો એ આપણે ગુજરાત સરકારે એક વેબસાઇટ બનાવેલી છે પે ચલાણ અમદાવાદ. તો એની અંદર વાહન માલિકનો જે વાહન લઈને આવ્યા હોય એ નંબર નાખતા એના આગળના મેમા બાકી બતાવે અને એ મેમા એના પોતાના મોબાઈલમાં પણ જોઈ શકે કે મારા આ તારીખનો મેં સિગ્નલ ભંગ કરેલો છે અથવા તો મોબાઈલ ઉપર વાત કરતાં હું નીકળેલો છું. તો એ દંડ જે બાકી છે અહીંયા ભરવા તૈયાર થતા હોય તો પાવતી આપી અને ઓનલાઈન રિમૂવ કરીએ છીએ અથવા તો કઈ રીતના ભરી શકાય એની આપણે માહિતી આપીએ છીએ. આગળ એને અગાઉ ભરેલા હોય તો બાકીના મેમા અહીંયા ભરી શકે. પોલીસ કર્મીઓ વાહન ચાલકોને રોકીને તેમનો વાહન નંબર ઓનલાઈન ભરતા હતા. જે વાહન ચાલકોએ દંડ ભરવાનું બાકી હોય તેમનું ઘટના સ્થળે દંડ લેવામાં આવતો હતો. ટ્રાફિક એએસઆઈ જેવી પટેલે જણાવ્યું હતું કે વાહન ચાલકોના નંબર ઓનલાઈન ચેક કરવામાં આવે છે, જેમાં કેટલાક લોકોએ 5 મેમો ભરવાના બાકી હોય છે, જેની ઘટના સ્થળ પર જ દંડ વસૂલાત કરવામાં આવે છે. જો કોઈ વાહન ચાલક એમ કહે કે પૈસા રોકડ નથી અને ઓનલાઈન પેમેન્ટ કરવા માંગે તો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી કરી શકે છે. રોજના 30 જેટલા મેમો બને છે.